નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી અદ્ભુત જીવનયાત્રા વિશે જે શરૂ થાય છે ઘોર નિરાશાના ઊંડાણમાંથી અને પહોંચે છે છેક આધ્યાત્મિક જ્ઞાનના શિખર સુધી. આ સવાલ કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરો ને? આજની આપણી આખી વાત આપણને શાંતિની આ જ શોધ સાથે જોડશે અને એક એવા વ્યક્તિત્વની કહાણી બતાવશે જેમણે આ સવાલનો જવાબ ખબર છે પોતાની એકદમ અનોખી રીતે શોધી કાઢ્યો. તો આ વાર્તા શરૂ થાય છે એક વ્યક્તિથી જેનું નામ હતું ચુનીલાલ આશારામ ભગત. આ જ વ્યક્તિ છે જેમને દુનિયા પછીથી શ્રી મોટા તરીકે ઓળખવાની હતી, પણ એ પહેલાં એમની ઓળખ હતી ચુનીલાલ ભગત. તો ચાલો એમના જીવનના પહેલા તબક્કા પર નજર કરીએ, સંઘર્ષ અને એમનું પ્રારંભિક જીવન. આ એ સમય હતો જેણે એમને ઘડ્યા અને એક એવા રસ્તા પર લાવી દીધા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જુઓ, એમની શરૂઆત કેવી હતી. 1898માં વડોદરાના સાવલી ગામમાં એમનો જન્મ થયો. પછી 1920ના દાયકામાં ગમે તેવી આર્થિક તંગી હતી છતાં એમણે BAની ડિગ્રી મેળવી અને એટલું જ નહીં, 1921માં તો એ ગાંધીજીની અસહકારની ચળવળમાં પણ જોડાયા અને ગુજરાત વિદ્યાપીઠનો હિસ્સો બન્યા. એટલે કે એમની અંદર એક સામાજિક ચેતના તો શરૂઆતથી જ હતી. પણ આ બધી સિદ્ધિઓ છતાં એમના જીવનમાં કંઈક ખૂટતું હતું. ઉલટાનું એમનું જીવન આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાઈ ગયું. એટલે કે માનસિક, શારીરિક અને બહારની તકલીફો એ ચારે બાજુથી પીડા અને અશાંતિના એક ઊંડા વમળમાં ફસાઈ ગયા હતા. અને અહીંથી આવે છે એમના જીવનનો સૌથી મોટો વળાંક, એક એવી ક્ષણ જેણે બધું જ બદલી નાખ્યું. એ નિરાશા એટલી વધી ગઈ, એટલી હદે કે જ્યારે એમને લાગ્યું કે હવે કોઈ રસ્તો જ નથી બચ્યો, ત્યારે એમણે એક ખૂબ જ અંતિમ, એક ભયાનક પગલું ભરવાનો નિર્ણય કરી લીધો. એમણે પોતાનું જીવન ટૂંકાવવા માટે નદીમાં જંપલાવ્યું, પણ જે થવાનું હતું એ ન થયું. એવું કહેવાય છે કે જાણે કોઈ ચમત્કાર થયો, કોઈ અદૃશ્ય શક્તિએ આવીને એમને બચાવી લીધા. આ ઘટના પછી એમની મુલાકાત એક સાધુ સાથે થઈ અને આ મુલાકાત એમના માટે એક નવો જન્મ સાબિત થઈ. અહીંથી જ એમના જીવનની એક નવી શરૂઆત થઈ, હરિઓમના જાપ સાથે. આ એમની આધ્યાત્મિક સાધનાની શરૂઆત હતી. તો આ પરિવર્તન પછી એમના મનમાં એક એવો અનોખો વિચાર આવ્યો જે આગળ જતા એમના જીવન કાર્યની ઓળખ બની ગયો, અને એ વિચાર હતો મૌન મંદિરોનો. એમનું માનવું શું હતું? એમનો ફંડામેન્ટલ આઈડિયા બહુ સિમ્પલ હતો. એ કહેતા કે એકાંતપણું આત્મસાક્ષાત્કાર કરાવવામાં મદદ કરે છે. મતલબ કે જો પોતાની જાતને શોધવી હોય તો મૌનની તાકાતને સમજવી પડે. શાંતિ અને એકાંતમાં જ સાચો રસ્તો મળે છે. તો પછી આ મૌન મંદિર છે શું? શું એ કોઈ સામાન્ય મંદિર જેવું છે? ના, બિલકુલ નહીં. એ કોઈ ઇમારત નથી, પણ એક એવી જગ્યા છે, એક એવું વાતાવરણ છે જ્યાં કોઈ પણ જાતના કર્મકાંડ વગર બસ શાંતિથી બેસીને બહારના શોરબકોરથી દૂર જઈને પોતાના અંદરના અવાજને સાંભળી શકાય. અને આ માત્ર એક વિચાર નહોતો, એમણે આ વિચારને હકીકતમાં બદલ્યો. જુઓ, ક્યાં ક્યાં એમણે આ મૌન મંદિરો બનાવ્યા. છેક દક્ષિણ ભારતમાં કુંભકોણમથી લઈને ગુજરાતમાં શેઢી નદીના કિનારે બિલોધરામાં, રાંદેર પાસે, કુરુક્ષેત્ર પાસે અને અમદાવાદના નરોડામાં પણ. અને આ બધા જ કેન્દ્રો આજે પણ ચાલી રહ્યા છે. ચાલો હવે વાત કરીએ એમના વારસાની, જે માત્ર મૌન મંદિરો કરતાં પણ ઘણો મોટો છે. એમનું કામ ખાલી આધ્યાત્મિકતા સુધી સીમિત નહોતું. આ જુઓ, એક બાજુ એમણે મૌન મંદિરો બનાવ્યા, હજારો લોકોને હરિઓમ જાપનો રસ્તો બતાવ્યો, તો બીજી બાજુ એમણે સમાજમાં હિંમત અને મહેનતને પ્રોત્સાહન આપ્યું. રમતગમત, ખાસ કરીને સ્વિમિંગને ખૂબ સપોર્ટ કર્યો. એટલું જ નહીં, વિજ્ઞાન અને વૈદિક અભ્યાસને પણ ટેકો આપ્યો અને જ્ઞાન ગંગોત્રી જેવી પુસ્તક શ્રેણી માટે દાન પણ આપ્યું. ખરેખર એમનું જીવન આધ્યાત્મ અને સમાજ સેવા બંનેનો એક સુંદર સમન્વય હતો. અને વાત કરીએ એમના બૌદ્ધિક યોગદાનની, તો એમણે પોતાના જીવનમાં 25થી પણ વધારે પુસ્તકો લખ્યા. વિચારો, એમના અનુભવો અને જ્ઞાનનો કેવો અમૂલ્ય ખજાનો એ પાછળ મૂકી ગયા છે. 23 જુલાઈ 1976ના રોજ એમણે દેહ છોડ્યો, પણ એમનું કામ આજે પણ જીવંત છે. એમણે જે મૌન મંદિરો બનાવ્યા હતા એ આજે પણ એટલા જ સક્રિય છે અને હજારો લોકોને શાંતિનો રસ્તો બતાવી રહ્યા છે. ખરા અર્થમાં એમનો વારસો આજે પણ ધબકી રહ્યો છે. તો અંતમાં એક સવાલ આપણી બધા માટે. આજના આ ભાગદોડ અને શોરબકોરવાળા જમાનામાં
શું આપણને સૌને આવા એક મૌન મંદિરની જરૂર નથી? શ્રી મોટાનો આ સંદેશ આજના સમયમાં કેટલો ઉપયોગી છે એ વિચારવા જેવું છે, ખરું ને?